નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને આજે ખાસ એવા પરિવાર પાસે આવ્યા છીએ જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે. રમેશભાઈ છે અને રમેશભાઈને મોઢાનું કેન્સર થયું છે. કહેવાય ને કે પરિવારની અંદર જ્યારે મેન વ્યક્તિ કમાવનાર હોય અને એને કાંઈ થાય એટલે આખો પરિવાર ધોવાઈ જતો હોય છે. તો આ પરિવારની કંઈક આવી જ કહાની છે. રમેશભાઈ પોતાનું ઘર ગુજરાન રિક્ષા ચલાવીને કરતા હતા, પણ 6 મહિના પહેલાં આવ્યું ને કેન્સર. 6 મહિના પહેલાં એમને એક અહીંયા ગાંઠ થઈ અને એમાંથી ઘણી બધી કહેવાય ને ઓલી પહેરું ને એવું બધું નીકળતું હતું. પણ જ્યારે રમેશભાઈ MRI ને બધું એનું ચેકઅપ કરાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે કેન્સર છે. અને ઘણા બધા આવા પરિવારોની અંદર આવા મોટા મોટા દવાખાના આવતા હોય છે, એટલે પરિવાર આખો ધોવાઈ જતો હોય છે. પણ હાલ તો રમેશભાઈએ ઓપરેશન કરાવી નાખ્યું છે અને ઘણી બધી રાહત છે. પણ ઘરની અંદર જે મેન વ્યક્તિ કમાવનાર હોય એટલે વાહેના જે એમના દીકરા દીકરીઓ છે, ઘરના છે, તો એમને ઘણી બધી તકલીફો પડતી હોય છે ખાવા પીવામાં, રહેવાની. કેમ કે આવકનું જે મેન વ્યક્તિ આવક લાવતા હોય એ જ બેસી જતા હોય, એટલે ઘણી બધી તકલીફો પડતી હોય છે. નાના મોટી ઘરની અંદર ભાડું ભરવું છે, ખાવા પીવાનું લાવવું છે, ઘર ચલાવવું, એટલે ખૂબ અઘરું થઈ જતું હોય છે. તો રમેશભાઈ સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનો પરિવારનું કઈ રીતે ગુજરાન ચલાવી રહ્યા છે. તો રમેશભાઈ, મારું નામ નરેશભાઈ આહિર છે. તો પછી શું શું તકલીફો પડે? તકલીફમાં એક ખવાતું છે, બરાબર છે. નીકળ્યા આવે અને બધામાં ગોળગીરા ખાંગા ગયા છે. પછી તકલીફ છે બીજું કંઈ આમાં કંઈ એમ કંઈ ભગવાન રહી ને કહો સારું. રડોમાં હું સમજી શકું ઓલા કેમ કે આવું દર્દ સહન નથી થતું એમ. ખવાય કાંઈ અંદર પાણી પીવો કે અગ્નિ આવે, એક ખાંગા પડી ગયા છે. આમાં ગળામાં સાંધા પડી ગયા. એમ કાંઈ ભગવાન રહી ને કહો સારું. આગળ કોઈ દુશ્મન એનો દેખો. પછી એક કમાવા હું એક હતો એ ગાડું આખું ઘર ઊભું રહી ગયું. મારે 2 છોકરીઓ છે, દીકરો છે નહીં. મારા ઘરના વળગે કેમ બેહાયું એની જવાય સારું. ઓહો, એમ કાંઈક ભગવાન રહે કહો સારું. એમ કાંઈક દવા પી જાય પણ એમ કાંઈક દીકરીઓ છે કોઈ આનું કહો. સાચી વાત છે. કે કાંઈ નથી આમ રાખું નથી પાછું રાખું દવાખાનાને લીધે. એને હું સમજી શકું, દુઃખ લાગે એમ કે આપણે લીધે આખો પરિવાર હેરાન થાય છે. અને વાહે વળે હેરાન થાય છે, બીજું કાંઈ નથી. પછી એમ કે આપણે વિચાર આવું પગલું ભરી ગઈ છોકરીનું કોણ છે? ખરી વાત દીકરો કોઈ છે નહીં. પછી બી હેરાન થાય. છોકરીઓ ભણે છે, દીકરીઓ ભણે છે. એ બહુ બહુ ખાવા આખા મોંઘવારી કરી. પછી તમે તો હવે કમાતા નથી એટલે પછી એની નાની મોટી ફી છે, ઘરનું ભાડું છે, ખાવા ગમે આવક બંધ થઈ ગયો પછી પૂરું થઈ ગયું. તો પછી મારા બેન ક્યાં ગયા છે અત્યારે? પૂરે ગયા છે વાલી મિટિંગમાં. અચ્છા, મીટિંગ છે વાલી? વાલી મિટિંગ. પછી બીજી શું શું તકલીફો પડે? બીજી એક પછી ખાવા પીવાની એ છે, એક અમારા ઘરના દવાનું સારું હોય એ વાંધો આવે છે. એ પણ મહિના દવા લીધી જ નથી. ઓહ, એની દવા લીધી જ નથી. પૈસા પછી શું કરું? પછી 2 દવાખાના આવે ને એક હાક્યા કરતા એમાં પછી આ લાગ્યું કે મારી દવા ન હોય તો કાંઈ એ ભગવાન કરે ખાશું. પૈસાને લીધે દવા નથી કરાવી શકતા. તો પછી આમ તમારે કોઈ બીજું સગું સંબંધી ભાઈ ભારું કોઈ છે નહીં? બિચારા થોડું દીધું એના પ્રમાણે. અચ્છા, એટલે હતું થોડું ઘણું દીધું એમ? એના પ્રમાણે એને દીધું. સાચી વાત છે. પણ એને તો ઓલા કેમ કે તો થોડુંક નાનું ઘર હોય એમાંથી બિચારા કેટલું કરી શકે? કેટલું કરી શકે એને હું સમજી શકું. સમજી છે કોઈ નાના બિચારા મધ્યમ વર્ગમાં એને રીતે ઘણું કીધું. આપણે એવું નથી કીધું. સગાવાલા ઓલા કેમ કે આવા સમય ઊભા રહે એટલે ખૂબ મોટી વાત થઈ. હું તો ઘણા બધા પરિવારોમાં આવું તો આવી રીતનું દારે થાય તો કોઈ સાથ નથી આપતું, પણ તમારા સગાવાલા સારા કહેવાય કે સાથ સપોર્ટ આપ્યો. પછી કેટલો ટાઈમ થયો ઓપરેશન કરાવ્યું એને? 3 મહિના થઈ ગયા. 3 મહિના? પછી 3 મહિનાથી તમે હજી કાંઈ ખાઈ પી નથી શકતા? નહીં, પછી ખવાતું પછી ગોળ દીધા ને ગોળ નહીં આવ્યા. અઠવાડિયે 5 ગોળ ગયે રહી આવે. એમાં પછી ખવાઈ ગયું પણ ખાવાનું બંધ થઈ ગયો તો ફંગી ગઈ. તો પછી બીજું આ બધું વધારાનું શું થયું? યા ગોળ દીધા ને એને ગરમી. અચ્છા, એટલે શેક દીધા એને ગરમી લાગે. આ મારી પાસે ગોકર કેમ મારી પાસે શું બાય ઉજવું ને એ સારું થયું છે કે. ખરી વાત છે. એ કે તમે એક ભાગ્ય હોય કે અંદર થાય તો વધારે દર્દ થાય. ભેગા થાય. સમજી શકું. તો પછી આ દુખે તમને આ બધું? હા, ગોળા ખાઈ.
બળતરા થાય એમ? હા બળતરા સાંભળી કાંઈ એવું હા. દુખે બુખે એવું કાંઈ પીવા નહીં આમ ફરો તો આમ એટલે તમને કેન્સર ક્યાં અહીંયા થયું હતું? અહીંયા હા હા અચ્છા હા એટલે એ ગાંઠ થઈ હતી ને? હા અહીંથી સાંભળે કાઢી હા. ગાભો કાઢી અહીંયા નાખ્યો ઓહો. અહીંયા હતી બે ગાય હા. એ કાઢી અહીંથી હા તો પછી આમ મોઢું કેટલું ખુલ્લા કરે? અહીંથી એટલું એવું જ છે? હું કહું આમ રવાનું છે બીજું કાંઈ આમાં કાંઈ છે નહીં ભગવાનને પ્રાર્થના કરી હતી એટલે કાંઈ વ્યસન કરતા હતા તમે? એનો 5 વર્ષ પહેલાં કરતો પણ 5 વર્ષ બંધ કરી દીધું હતું શું વ્યસન કરતા હતા? માવો ખાતો માવા ખાતા હતા તો ડૉક્ટરે એવું કીધું કે માવાને લીધે થયું એવું? માવાની બધા ડૉક્ટરો એમ કહે છે કે તમે અત્યારે ખાણી પીણી છે ને એ બધી કેન્સર નુકસ છે કે અચ્છા એટલે ગમે એ ખાવ પીવું એમાં બધામાં દવાની ભેળસેળ દવાની વ્યવસાય આવે છે કે કોઈ ખાતું દૂધ આવતું નથી કે દૂધ ખાવતો કે એમ છે એટલે તમે ઘરનું ખાવ ને કોઈ હોય બાકી કે તમારે નુકસાન કરવાનું છે કે 5 વર્ષ પછી કે ઘેર ઘેર એક ક્યાં થશે ઓહો. ડૉક્ટર એમ કહે છે નાના પછી નાના છોકરા શું કે દવાખાના કેન્સરવાળા અચ્છા એટલે નાના છોકરાઓ એને કેન્સર થાય છે? 13 વર્ષની છોકરી હતી હોય બળ કેન્સર એ આપણે એમ છે કાંઈ હું પાપ કર્યું છે પણ એના તો કાંઈ વ્યસન નહીં હોય? કોઈ વ્યસન નહીં આપણે હવે વ્યસન કર્યું તો આપણે શું ખરી વાત. એ હું વ્યસન કર્યું છે કે હું પાપ કર્યા છે તો પછી પહેલાં તમે જ્યારે હતા ત્યારે શું કામ કરતા? હું પહેલાં હીરા ગણતો હા. હીરામાં મંદી આવી પછી રિક્ષા લીધી 5 વર્ષ રિક્ષા હતો એટલે ઘર પરિવાર હાલતું ઘર પર હા મારું પણ હવે ઓલા કેમ કે ભગવાને આ દર્દ નાખ્યું એમાં આખો પરિવાર આખું દેખાઈ ગયું બધું કોઈ પણ 5 પૈસા ઉઠીને રહેવા ન જવા પડતા હું હરવાનું શું તમારું છોકરીનું ઉપાધિ છે મને બીજી કંઈ ઉપાધિ નથી મારા દર્દની ઉપાધિ નથી મારા છોકરીની ઉપાધિ છે દીકરીઓની? હા બસ એ ઉપાધિ છે બીજી મને ઉપાધિ કાંઈ નથી અત્યારે વય હું એ મને ઉપાધિ છે એવું બોલોમાં કેમ કે એની સિવાય તો તમારો હવે છે કોણ દીકરીઓનો? તો એ કહું કે એની ઉપાધિ છે મને એટલે એને ભણાવવા ગણાવવાની ઉપાધિ છે? ઘણા ઘણા મને ભરણ પોષણ તો કરવું ને સાચી વાત. મને તો કાંઈ નહીં પણ ભરણ પોષણ તો કરવું એની ક્યાં કમાવા મોકલવી બાઈ કહો ખરી વાત છે. મેં તો ઓલું કે જવાન દીકરીઓને મોકલવી ખૂબ એ કમાવા ન મૂકે આગળ કે આગળ કે ખરી વાત કોકો છે. હોય તો ગમે ત્યાં જાય આખે 12 વાગે ઘરે આવે તો એ ઉપાધિ નહીં પણ આ એ ઉપાધિ, દીકરીઓ છે હા. એટલે થોડુંક લાગે એમ એક બાપને વધારે લાગે એમ કે અત્યારમાં સમય પ્રમાણે આ મોટા સિટીમાં આવી રીતે જાવું આવું એટલે. તો પછી આમ તમારું મૂળ વતન કયું છે રમેશભાઈ? અમરેલી અમરેલી જિલ્લો? હા ગામ? સતરિયા સતરિયા? હા હા. ઘરે કહ્યું તો ધારી તાલુકો? હા અટક શું છે તમારી? સ્વાગત સાવજ એટલે એ શેમાં આવે? પટેલ પટેલમાં? એવો પટેલ લેવા પટેલ. તો પછી અત્યારે શું તકલીફ પડે? બસ આ ઘરનું ભાડું ભરવું છોકરીઓ અહીંયા ભણકરિયા ફી છે આ છે રૂગા છે બધું બધું હોય ને એનું છોકરા ખરી વાત છે. કે એ એમાં હું કિંગ ગયો હારાઈ ગયો છે કારણ કે આવે ખાવ બંધ થઈ ગયું સમજી શકો. અને ઓલા કેમ કે સગા સંબંધી મદદ કરે કેટલી કરે તો બિચારા? પૈસા કહી કે અહીંયા પણ એ કરે ખરી વાત છે. એ ખિસ્સામાં 100 રૂપિયા હોય તો એમને 50 રૂપિયા ગયે પછી 100 રૂપિયા ન ગઈ નો દે એને તે નાના નાના એ દીકરા રોકા દીકરીઓ એકા હોય ને બધું અત્યારમાં મતલબ મેન તો ખાવા પીવાની તકલીફ પડે છે. હા કાંઈ નહીં એમાંથી જે પણ મદદ થાય ને એટલે મદદ કરવાની કોશિશ કરે. તો રમેશભાઈ તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું? હે આવી ગયો ભાઈ કેવું લાગ્યું? બસ સારું લાગ્યું ભગવાન એને સુખી રાખે એને વાળ બખાને ઉદ્ધાને સુખી રાખે શક્તિ આપે
એવી પ્રાર્થના છે. અને રમેશભાઈ આજની આ ખાસ મદદ છે હા ગ્લોઝિયર એલએલપી એમના તરફથી છે જે આ તમારા માટે ખાસ રાશન મોકલાવ્યું છે હા તો શું કહેશો રમેશભાઈ? તો એમાં ભગવાન સુખે રાખે, બીજું કઈ શક્ય થાય. ચોક્કસ, ગાય પણ કરે એનું ભગવાન ઉપર હોય, બીજા કોઈ ઉપર બધું રોકર હોય. સાચી વાત છે. એમની કંપની છે આ એનું ઘણી મહિને રાહે થઈ ગઈ, એટલે આમ 6 મહિને રાહે કરી ગઈ પૈસા. ખરી વાત છે. અને થેન્ક યુ સો મચ ભાઈ કે આજે તમારા સપોર્ટથી તો કે તમારી તો કંપની છે ગ્લોઝિયર એલએલપી અને એમના તરફથી આજે આ ખાસ રાશન આવ્યું છે. થેન્ક યુ સો મચ. ઘણી બધી કહેવાય ને કે એક પરિવારની અંદર જ્યારે દવાખાનું આવી જાય તો આખો પરિવાર વેરવિખેર થઈ જાય અને ઘણું કેકો કરી ગયો કે 6 મહિના કેકો કરી ગયો. એની ચોક્કસ આશીર્વાદ આપજો એમને કે હજી બસ આવીને આવી રીતે પ્રગતિ કરે. ભગવાન ગંગામાં પ્રગતિ કરે. ચોક્કસ હવે કાંઈ ઉપાધિ નહીં, તમારે જેટલું ટેન્શન નથી ખાવા પીવાનું. ખાવા પીવાનું ટેન્શન રહી ગયું. એની બસ કાંઈ નહીં, અમને આશીર્વાદ આપજો કે તમને બધા ભગવાન ગંગાને માગભાઈ પ્રગતિ કરે. ચોક્કસ થેન્ક યુ અને અમને પણ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા વધુ ને વધુ લોકોની મદદ કરી શકીએ. જે પીડિત છે, જે નિરાધાર છે, વિધવા બહેનો છે, ઘણી કરી કહેવાય પીસા એમાં કોઈ પાકું અને ભગવાને કીધું છે કે પીસા મળે કરે છે. 100% અને ભગવાન હજી એને પ્રગતિ વધુ વધુ આપે. તો આપણે કહીએ છીએ ભગવાન એને પ્રગતિ કરે. થેન્ક યુ સો મચ ગ્લોઝિયર એલએલપી, તમારો ખૂબ ખૂબ આભાર કે આજે તમારા સપોર્ટથી આ પરિવાર માટે તમે રાશન મોકલ્યું છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ વધારે પ્રગતિ આપે અને બસ આવીને આવી રીતે તમે નિરાધાર નિસહાય લોકોની વધુ મદદ કરતા રહો. અને દોસ્તો કહેવાય ને કે પરિવારની અંદર જ્યારે મેન વ્યક્તિને આવું થાય એટલે ખૂબ દુઃખ થાય એમ. જે કમાવનાર હોય એની પાસે 2-3 વ્યક્તિ જ્યારે એનું પેટ ભરાતું હોય ને એ વ્યક્તિને આવું થઈ જાય એટલે ઘણું બધું દુઃખ થાય. આજે એક બાપને દીકરી માટે કેટલું ઓલું છે એમ કે આજે મને કદાચ ગમે થઈ જાય એનું મને કાંઈ વાંધો નથી, પણ આજે મારા લીધે મારી દીકરીઓ જે ભૂખી રહી છે, એને જે ભણવામાં તકલીફ પડે છે તો ખૂબ અંદરથી પીડાઈ રહ્યા છે. પણ એક પુરુષ ઓલા કહે ને કે રોઈ નથી શકતો, કોઈને કહી નથી શકતો, પણ શું કરે આજે એના પરિવારમાં ઘણી બધી આ બહુ મોટી મુશ્કેલી કહેવાય કે આ પીડાની સાથે રહેવું, પીડાની સાથે જીવવું એટલે ખૂબ અઘરું થઈ જતું હોય છે. અને સાથે સાથે કોઈ કામ ધંધો નથી એમ. કામ ધંધો નથી, હું કોઈ એ વાંધો છે એટલે એ જ પ્રોબ્લેમ થઈ જાય એમ કે કોઈ મદદ કરીને કેટલી વખત કરી શકે. એટલે થેન્ક યુ સો મચ ભાઈ કે તમારા સપોર્ટથી આજે આ પરિવાર માટે રાશન આવ્યું. બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.